ભાવનગર જિલ્લામાં નશાના સોદાગર સામે કાર્યવાહી યથાવત। ભાવનગરમાં પિંકલ ફાર્મસીસના માલિક યશ ડાભીની ધરપકડ। સિરપના ગેરકાયદે વેપારને લઈ પોલીસે કાર્યવાહી કરી। પોલીસે દરોડા પાડી સિરપની 30 બોટલ ઝડપી પાડી છે। દરોડા સમયે હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાની કરાઈ ધરપકડ। તો સિરપના ગેરકાયદે વેપાર પર કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગરમાં પિંકલ ફાર્મસીસના માલિકની ધરપકડ કરવામાં આવી। દરોડા સમયે 30 બોટલ પણ જપ્ત કરવામાં આવી છે। આ સાથે હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે ક્યારથી તેઓ આ નશાનો સોદો કરતા હતા, કેટલા સમયથી આ પ્રકારે નશાનો વેપલો કરતા હતા। પિંકલ ફાર્મસીસના માલિક કે જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, કેટલા સમયથી આ પ્રકારે નશાના સોદા કરતા હતા તેને લઈ કોઈ માહિતી સામે આવી છે અને તપાસ કેટલે પહોંચી અત્યાર સુધીમાં? જો ભાવનગર શહેર અને જિલ્લામાં બિન અધિકૃત રીતના કપ સિરપનું વેચાણ છે તે ઘણા લાંબા સમયથી થાય છે, જેમાં સામાન્ય દુકાનો હોય અથવા તો મેડિકલ સ્ટોર હોય, આ તમામ જગ્યાઓ પર બિન અધિકૃત રીતના આ જે સિરપ છે તેનું વેચાણ થઈ રહ્યું છે। જો કે 3 દિવસ પહેલા એસઓજી પોલીસ દ્વારા આ જે કપ સિરપને લઈને રેડ કરવામાં આવી હતી, જેમાં 2 શખ્સોને પકડવામાં આવ્યા હતા। જે તપાસ દરમિયાન આ જે ફાર્મસિસ્ટ છે, જે પિંકલ ફાર્મસિસ્ટ આવેલું છે, જે મામસા પાસે આવેલું છે, તેના જે ફાર્મસિસ્ટના માલિક છે તેનું નામ ખુલ્યું હતું અને ત્યારબાદ એસઓજી પોલીસે આજે પિંકલ ફાર્મસિસ્ટના જે માલિક યશભાઈ ડાભી છે તેમની ધરપકડ કરી છે। જોકે છેલ્લા 3-4 મહિનાથી આ પ્રમાણે કપ સિરપ છે તે બિન અધિકૃત રીતના આપવામાં આવતો હતો। ખાસ કરીને આ જે કપ સિરપના કારણે યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેના ભાગરૂપે આ ધરપકડ કરી અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી પાર્થ, માહિતી બદલ આભાર।